કેટલીક વિગતો બિગ વોલ પર અમે આપને બતાવવા જઈ રહ્યા છે. નકશો બતાવીએ આપને તે ખાડી દેશોનો, અને ત્યાં અત્યારે શું પરિસ્થિતિ બની, કેમ આખરે આ નકશો અમે આપને બતાવી રહ્યા છે. તો તેની પાછળનું કારણ છે ઈરાન. ઈરાન દ્વારા જે ખાડી દેશના અન્ય દેશો છે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કઈ રીતે, તો તે જુઓ. આ તરફનો જે આખો વિસ્તાર છે એ ઈરાન છે, અને ઈરાન દ્વારા ડ્રોન એટેક્સ થઈ રહ્યા છે યુએઈ પર. ઈરાન દ્વારા ડ્રોન એટેક થઈ રહ્યા છે ઓમાન પર, અને ઓમાન જ્યાં ફુજેરા પોર્ટ આવેલો છે ત્યાંથી ભારતીય જહાજો પણ નીકળે છે. અનેક જહાજો, ખાસ તો સાઉથ કોરિયાના જહાજ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અને અહીંયા છે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે આપણે આ એરિયા દેખાઈ રહ્યો છે. અહીંયાથી જહાજ નીકળે છે, એટલે કે યુએઈ, ઓમાન, અને ત્યાં જ ડ્રોન દ્વારા ઈરાને કર્યો છે હુમલો. તો આ સ્થિતિ અત્યારે બની છે. હોર્મુઝની ખાડી અત્યારે જબરદસ્ત રીતે સળગી રહી છે, એમ કહીએ તો પણ નવાઈ નહીં, કારણ કે ઈરાન કયા સમય પર કયા જહાજ પર હુમલો કરી બેસે કંઈ નક્કી નથી. અને તેવામાં આ પ્રચંડ હુમલા ઈરાન દ્વારા હવે થઈ રહ્યા છે. ઈરાન અને અમેરિકાની વચ્ચે ફરી એકવાર ભીષણ લડાઈની સ્થિતિ જોવા મળી. યુદ્ધ વિરામ તૂટી ગયું. ગમે ત્યારે આ મહાજંગની શરૂઆત થઈ શકે. હોર્મુઝની ખાડીને લઈને અમેરિકા, ઈરાન ફરી એકવાર આમને સામને આવી ગયા. અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમની શરૂઆત કરી. ઈરાને યુએઈ પર એક સાથે 15 મિસાઇલ છોડી દીધી. એટલે સ્પષ્ટ છે કે આગામી કલાકોમાં દુનિયા ફરી એકવાર આ ભયંકર યુદ્ધની સાક્ષી બનવા જઈ રહ્યું છે.